મનને એકાગ્ર કરી, મનને સ્થિર કરી, પોતાના શ્વાસને રોકી અને ઇન્દ્રિયોને પોતાના નિગ્રહ કરીને પરમાત્માનું ધ્યાન ચિંતન ધરવું. ભગવાનનું સ્વરૂપ મનની અંદર ચિંતન કરતા રહેવું. અમુક અવસ્થા એવી આવે કે એ અવસ્થા પછી આપણે ભગવાન દેખાય પણ નહીં, પણ ભગવાનનું સતત ચિંતન કરતું રહેવું પડે. જેમ તમે શિવ મંદિરે જાઓ તો શિવને મેળવવા માટે, શિવના દર્શન કરવા માટે શું કરવું પડે? તો કે સૌથી પહેલા 5 પગથિયા ચડીએ, પછી બીજા 5 પગથિયા હોય. આ 10 પગથિયા યમ અને નિયમના છે. ભગવાન મહાદેવ સુધી પહોંચવું હોય તો યમ અને નિયમનું પાલન કરવું જોઈએ. એના પછી આગળ જઈએ તો નંદી હોય, નંદી એ ધર્મનું પ્રતીક છે, ધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી તમે આગળ જાઓ એટલે કૂર્મ, કાચબો હોય, એટલે પોતાના ઇન્દ્રિયોને વશમાં રાખતા શીખવો જોઈએ. જે વ્યક્તિ પોતાના ઇન્દ્રિયોને વશમાં નથી રાખી શકતો એ ભગવાનનું યજન કરી શકતો નથી. પછી એક બાજુ હનુમાનજી હોય ને એક બાજુ ગણેશજી હોય. હનુમાનજી એ વાયુના દેવ છે. 3 પ્રકારના પ્રાણાયામ છે: કુંભક, રેચક. આજે 3 પ્રકારના પ્રાણાયામ એટલે પોતાના શ્વાસને રોકવું. ગણેશજી એટલે ધારણા, ગણેશજી એટલે બુદ્ધિ, ગણેશજી એટલે જ્ઞાન, અને સામે માં ભવાની હોય. માં ભવાની એટલે શ્રદ્ધા. ઇન્દ્રિયનો નિગ્રહ કરો, ધ્યાનથી ધરો, પણ શ્રદ્ધા ન હોય તો ભગવાન મહાદેવના દર્શન થતા નથી. એમ ધ્યાન એકાગ્ર કરી અને ચિંતન કરીએ ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. અને એ જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે સર્વસ્વ બધું દૂર થઈ જાય. બસ મીરા કહે આવા વરને શું કરું, આજ જન્મે કલ મરી જાય, વરુ તો વિઠ્ઠલ રાયને. બસ એક જ મારો તું ગિરધર ગોપાલ, બીજું કશું જ નહીં. બસ ગિરધર સિવાય બસ એને શરણે જઈએ, અને એને શરણે જઈએ એટલે એ જ કાર્ય કરવા સ્વયં આપણું આવે. તમારું કાર્ય દરેક સિદ્ધ કરવા ભગવાને સ્વયં પણ એકાગ્ર રાખવી જોઈએ, ધ્યાન હોવું જોઈએ. અને એ એકાગ્ર રાખી પરમાત્માનું સતત ચિંતન મનન કરીએ. અને પરમાત્માનું સ્વરૂપ તો કે અંગુષ્ઠ માત્ર. ભગવાનની મૂર્તિ કેવડી હોવી જોઈએ ઘરમાં? તો કે અંગુષ્ઠ માત્ર. આટલી જ મૂર્તિ ઘરમાં હોવી જોઈએ. પણ હવે આપણને આવડી મૂર્તિ ફાવે નહીં. હવેલીમાં જતા હોય ને ખબર હોય ઠાકોરજીની મૂર્તિ બસ આટલી જ હોય. કારણ કે તમે એકી સાથે આટલું જ જોઈ શકો. મોટી મૂર્તિને તમે દર્શન કરવા તો આમ ઊંચું નીચું થવું પડે. અને એ પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. અને પરમાત્મા કોણ? તો કે દરેકનું પાલન પોષણ કરવા વાળા, દરેકનો સંહાર, દરેકની મુક્તિ આપવાળા ભગવાન એ છે. અને એ પરમાત્માની કથા ચિંતન શ્રવણ કરવું જોઈએ.